નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સ્ટાન્ડર્ડ 9th સબ્જેક્ટ ઇંગ્લિશ, યુનિટ નંબર 5, રાણી કી વાવ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પાઠનો ભાવાર્થ સમજવા જઈ રહ્યા છીએ. પાઠની સમજૂતી કરીએ તે પહેલાં આપણે સૌપ્રથમ પાઠનું ટૂંકમાં પરિચય મેળવી લઈએ. આ પાઠમાં પ્રખ્યાત રાણીની વાવ વિશેનું વર્ણન છે. રાજા ભીમદેવ પહેલાંની વિધવા પત્ની ઉદયમતીએ ઈસવીસન 1022 અને 1063ની વચ્ચે રાણીની વાવ બંધાવી. રાણીની વાવ ગુજરાતમાં આવેલ સૌથી લોકપ્રિય સ્થળોમાંની એક છે. યુનેસ્કોએ રાણીની વાવને પાણીની વ્યવસ્થા માટેનું એક બહેતરીન ઉદાહરણ આપ્યું છે. રાજા ભીમદેવના મૃત્યુ પછી રાણીએ પાણીની અછત અનુભવતા પાટણના લોકોની સમસ્યા દૂર કરવાનો પ્રોજેક્ટ હાથમાં લીધો. કમનસીબે આ પ્રોજેક્ટ પૂર્ણ થાય તે પહેલાં જ રાણીનું પણ મૃત્યુ થયું. રાણીની વાવ 7 માળનું એક અદ્ભુત બાંધકામ ધરાવે છે. વાવ 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર જેટલી ઊંડી છે. આ વાવમાં જુદા જુદા 400 દેવી દેવતાઓની પ્રતિમાઓ છે. પાર્વતી માતાના જુદા જુદા 12 નામથી પણ પ્રતિમા કોતરવામાં આવી છે. અહીં આપણને 4 હાથવાળા ભગવાન બુદ્ધની પ્રતિમા જોવા મળે છે. તો તલવાર અને ચંદ્રક સાથે રામ ભગવાનની મૂર્તિ પણ છે. તો લગભગ 300 જેટલી અપ્સરાઓની પ્રતિમાઓ છે. ફેબ્રુઆરી 2013માં ESIએ આ વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠની શરૂઆત કરીશું. રાની કી વાવ, ધ સ્ટેપ વેલ, ઇઝ એન એપ્રુવડ સાઇટ ઓન ધ વર્લ્ડ હેરિટેજ. રાણીની વાવ અથવા પગથિયાવાળો કૂવો એ વિશ્વવ્યાપી માન્યતા પ્રાપ્ત કરેલ વારસો છે. ઇટ વોઝ ડિક્લેર્ડ બાય ધ યુનેસ્કો એટ ધ વર્લ્ડ હેરિટેજ કમિટી. વર્લ્ડ હેરિટેજ કમિટી યુનેસ્કો દ્વારા તેને માન્યતા આપવામાં આવી. UNESCO has recognized this masterpiece as an exceptional example of water management system. યુનેસ્કોએ આ ઉત્તમ સ્થળને પાણી વ્યવસ્થા પદ્ધતિનો એક અદ્ભુત નમૂના તરીકે સ્થાન માન્ય કર્યું છે. It is a wonderful sample of technological development for utilizing groundwater resources in a single structure. એક જ બાંધકામમાં જમીનની નીચે રહેલા પાણીના સ્ત્રોતનો ટેકનોલોજીકલ વિકાસ કરવાનો તે અદ્ભુત નમૂનો છે. It is also a unique illustration of breaking large spaces into smaller volumes with artistic presentation. કલાત્મક રજૂઆત સાથે નાના નાના ભાગોમાં વિભાજન કરીને એક અદ્વિતીય બાંધકામનું પણ ઉદાહરણ છે. રાની કી વાવ હેઝ અ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર. રાણીની વાવ એ દરેક જુનાર માટે મોટી અસર કરે છે. ક્વીન ઉદયમતી, the widow of King Bhimdev I, constructed this vow between 1022 and 1063 Anno Domini. રાજા ભીમદેવ પહેલાંની વિધવા પત્ની રાણી ઉદયમતીએ સને 1022 અને 1063ના વર્ષની વચ્ચે આ વાવ બંધાવી. રાની કી વાવ has become one of the most popular places to visit in Gujarat. રાણીની વાવ ગુજરાતમાં મુલાકાત લેવા માટેનું સૌથી લોકપ્રિય સ્થળોમાંનું એક સ્થળ બની ગયું છે. King Bhimdev I belonged to the Solanki dynasty of અણહિલવાડ પાટણ. રાજા ભીમદેવ પહેલો અણહિલવાડ પાટણના સોલંકી રાજવંશમાં થઈ ગયા.
After his death, Udaymati took up the project for solving the problem of water scarcity faced by the people of Patan. તેમના મૃત્યુ પછી પાણીની અછત અનુભવતા પાટણના લોકોની સમસ્યા ઉકેલવા ઉદયમતીએ પ્રોજેક્ટ હાથમાં લીધો. Unfortunately, the queen also died before the completion of this structure. કમનસીબે આ બાંધકામ પૂરું થાય તે પહેલાં રાણીનું પણ મૃત્યુ થયું. In the world of architecture, her beautiful idea has received In the world of architecture, her beautiful idea has received immense appreciation. શિલ્પકલાના વિશ્વમાં તેના સુંદર વિચારે મોટા પ્રમાણમાં પ્રશંસા મેળવી છે. Queen's Stepwell or રાણી કી વાવ is a 7-storied structure. રાણીની વાવ એ 7 માળનું બાંધકામ છે. This east-facing step well is 64 meters long. આ પૂર્વ દિશા તરફ રહેલી પગથિયાવાળું કૂવો એટલે કે સ્ટેપ વેલ 64 મીટર લાંબી, 20 meters wide and 27 meters deep, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી છે. Each sculpture, passage, pillar and pavilion in this magnificent structure has enchanting carvings. આ ભવ્ય બાંધકામમાં રહેલ દરેક શિલ્પમાં જવા આવવાના રસ્તા પર થાંભલામાં અને પ્રેક્ષક ગૃહમાં ભવ્ય કોતરણીઓ છે. On its side walls there are around 800 sculptures. આજુબાજુની દિવાલો પર લગભગ 800 શિલ્પ છે. There are nearly 400 big sculptures of different gods. વર્તમાન સમયમાં વાવની અંદર જુદા જુદા દેવી અને દેવતાઓના લગભગ 400 મોટા શિલ્પ છે. These numbers would have been many more in the past in its original structure. આ સંખ્યા ભૂતકાળમાં તેના અસલી બાંધકામમાં વધી ગઈ હશે. Each story has a narrow corridor for the visitors to appreciate beauty of sculptures and carvings engraved on the walls. દરેક માળ પર એક સાંકડો પરસાળ છે કે જ્યાં મુલાકાતીઓ દિવાલો પર રહેલી સુંદર પ્રતિમાઓ અને કોતરણીઓ પ્રશંસનીય દ્રષ્ટિથી જોઈ શકે છે. Even the pillars of the vav are not exception to it. વાવના થાંભલા પણ તેમાં અપવાદરૂપ નથી. They display splendid artistic marvel on the stone. તેઓ પથ્થર પર ભવ્ય કલાત્મક સુંદરતા દર્શાવે છે. In fact, the vav is solely dedicated to Vishnu. હકીકતમાં વાવ માત્ર વિષ્ણુ ભગવાનને સમર્પિત કરાય છે. One can find Vishnu in different shapes and postures. કોઈપણ વ્યક્તિ વિષ્ણુ ભગવાનને જુદા જુદા આકાર અને છટામાં જોઈ શકે છે. After Vishnu, next important statue is of Parvati. વિષ્ણુ પછી બીજી મહત્વની મૂર્તિ હોય તો તે પાર્વતી દેવીની છે. Nearly 15 galleries have the sculptures of Parvati. લગભગ 15 ગેલેરી પાર્વતીની મૂર્તિઓની છે. 12 statues of goddess Gauri. એક જ જગ્યાએ એક સાથે દેવી ગૌરીની 12 મૂર્તિઓ together at the same place are rarely found anywhere. ભાગ્યે જ કોઈ જગ્યાએ જોવા મળે છે. The Sun Temple of Modhera has it. મોઢેરાના સૂર્ય મંદિરમાં તે છે. This vow has also all the 12 statues of Gauri, namely Uma, Parvati,
ગૌરી, લલિતા, શ્રીયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિસંદા, તોતલ એન્ડ ત્રિપુરા. આ વાવમાં ગૌરીની બધી જ 12 મૂર્તિઓ નામ રૂપે છે: ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રીયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિસંદા, તોતલ અને ત્રિપુરા. Besides, there are many statues of gods and goddesses such as. આ ઉપરાંત પણ દેવી અને દેવતાઓની મૂર્તિઓ પણ છે: ગણેશા, અગ્નિ, વાયુ, સૂર્યા, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્રા, ઇન્દ્રાણી, વૈષ્ણવી, રાહી, મહાલક્ષ્મી, કુબેર, etc. There are also some of the rare sculptures of gods. કેટલાક દેવતાઓના ભાગ્યે જ જોવા મળતા શિલ્પ પણ છે. Here one can find the statue of Lord Buddha with 4 hands. કોઈ પણ વ્યક્તિ અહીં 4 હાથવાળા ભગવાન બુદ્ધની પ્રતિમાને જોઈ શકે છે. The statues of Ram with sword and shield. તલવાર અને ઢાલ સાથે રામ ભગવાનની મૂર્તિ. ધ સ્ટેચ્યુ ઓફ સન ઇન ફોર્મ ઓફ તપસ્વી, તપસ્વીના રૂપમાં સૂર્યનારાયણની મૂર્તિ. ધ સ્ટેચ્યુ ઓફ શિવા વિથ બીડ્સ ઇન હિઝ હેન્ડ્સ. પોતાના હાથમાં રહેલ માળા સાથેની ભગવાન શિવની મૂર્તિ. ધ સ્ટેચ્યુ ઓફ પરશુરામ વિથ સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન rather having hard and steam look etc. સખત અને કઠોર નજર કરતા અલગ જ કોમળ અને નમ્ર અભિવ્યક્તિ દર્શાવતી પરશુરામની મૂર્તિ વગેરે છે. Some of the sculptures display contemporary lifestyle, tales, animal and human instincts etc. કેટલીક મૂર્તિઓ એક જ સમયની જીવનશૈલી, લોકવાર્તાઓ, પ્રાણી અને મનુષ્યની વૃત્તિ વગેરે દર્શાવે છે. They reveal artistic vision and unique imagination of the sculptures. તેઓ મૂર્તિકારોનો કલાત્મક દૃષ્ટિ અને અજોડ કલ્પના બતાવે છે. There are nearly 300 statues of અપ્સરાસ. અપ્સરાઓની લગભગ 300 મૂર્તિઓ છે. The sculptures presented a vast range of emotions and feelings on the faces of the Apsaras. મૂર્તિકારોએ અપ્સરોના ચહેરા પર લાગણીઓની વિશાળ માત્રા રજૂ કરી છે. They display variety of different moods and situations. તેઓ જુદા જુદા મૂડ એટલે કે ભાવ અને પરિસ્થિતિઓની વિવિધતા દર્શાવે છે. Most of them present Vishnu in his 10 different avatars. તેમાંના મોટાભાગના વિષ્ણુના જુદા જુદા 10 અવતારોને રજૂ કરે છે. The most attractive sculptures are those of Vara. તેમાં સૌથી વધુ આકર્ષક મૂર્તિઓ વરાહની છે. વામન, નરસિંહ, રામ, કાલ્કી and મહિષાસુર મર્દિની. The Apsaras with 16 different makeup styles add to the grace of this unmatched structure. જુદી જુદી 16 શૃંગાર શૈલી સાથેની આ અપ્સરાઓ આ અજોડ બાંધકામમાં સુંદરતાનો ઉમેરો કરે છે. The stepwell also focuses on the holiness of water and its great significance in Indian culture. સ્ટેપવેલ એટલે કે પગથિયાવાળો કૂવો પાણીની પવિત્રતા અને ભારતીય સંસ્કૃતિમાં તેના ભવ્ય મહત્વ પર ધ્યાન આપે છે. The wow is the most developed, elaborate and ornamented example of submerged architecture. વાવ એ શિલ્પકલાનું સૌથી વિકસિત, ઝીણવટથી તૈયાર કરેલું અને આભૂષણવાળું ઉદાહરણ છે. It sings
ધ ગ્લોરી ઓફ ડેવલપમેન્ટ ઓફ સ્ટેપ વેલ્સ ઇન ઇન્ડિયા. તે ભારતમાં પગથિયાવાળા કૂવાના વિકાસનો યશ ગાથા છે. ધીસ વાવ ઇઝ લાર્જ એન્ડ કોમ્પ્લેક્સ ટાઈપ ઓફ સ્ટેપ વેલ. આ વાવ વિશાળ અને સ્ટેપ વેલનો જટિલ પ્રકાર છે. ઇટ હેઝ ઓર્નામેન્ટેડ પેનલ્સ ઓફ સ્કલ્પચર્સ. તેમાં મૂર્તિઓની આભૂષણ ધરાવતી હારમાળાઓ છે. ઇટ લે બરીડ અંડર ધ મડ ડ્યુ ટુ ફ્લડ્સ ફર્સ્ટ. પ્રથમ પૂરને કારણે કાદવની અંદર તે દટાઈ ગયેલી હતી. એન્ડ ધેન વેનિશિંગ ઓફ ધ રિવર સરસ્વતી. અને ત્યાર પછી સરસ્વતી નદીમાં અદૃશ્ય થઈ જવાને કારણે ઇટ વોઝ હિડન અંડર ધ લેયર્સ ઓફ સિલ્ટ ફોર ઓલમોસ્ટ 7 centuries. લગભગ 7 સદીઓ સુધી તે ખાડીની સ્તરની નીચે છુપાયેલી રહેલી. ધ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, એટલે કે ભારતનું પુરાતત્વ ખાતું, ટુક અ ગ્રેટ કેર ટુ પ્રિઝર્વ ધીસ સ્ટ્રક્ચર. ભારતના પુરાતત્વ ખાતાએ આ બાંધકામને સાચવવા ખૂબ જ કાળજી લીધી. ઇન ફેબ્રુઆરી 2030, ESI nominated this vow for the World Heritage Site. ફેબ્રુઆરી 2013માં પુરાતત્વ વિભાગે આ વાવને વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસત માટે નિમી. With the excellent teamwork of the ESI and state government of Gujarat, it got recognition by the UNESCO. ESI અને ગુજરાત રાજ્ય સરકારના ઉત્તમ ટીમ વર્કથી યુનેસ્કો દ્વારા તેને માન્યતા મળી. તો વિદ્યાર્થી મિત્રો, ગ્લોસરી એટલે કે શબ્દાર્થના આધારે આપણે પાઠના ભાવાર્થને સમજ્યા છીએ. આશા રાખું છું કે આ પાઠ તમને સમજવામાં ખૂબ જ અનુકૂળ રહ્યો હશે. નમસ્કાર.